આહાડ મહિનો હાલે છે એટલે આહાડમાં આવે ભાઈ એક આહાડી બીજ. આપણા ઘરે જો બે ત્રણ આંબા પણ વાવી દીધા હે. કહેવાય ને કે બાપ દાદાએ આંબા વાવ્યા હોય ને એનું ફળ છોકરા ખાય. આ વેલો કેનો છે ને ભાઈ કમેન્ટ કરી દેવાનો છે. જે ગામમાં પીર બાપાએ દર્શન કરીને હવે હે ને ગામમાં હનુમાન દાદાની ડેરી હે ન્યાય આપણે હે ને પ્રસાદી મૂકવી પડે. એને શ્રીફળ લઈને આવ્યો છું કારણ કે મારા મમ્મીનું હે ને એક ઓપરેશન કરવાનું હતું જે અત્યારે ફાઇનલી થઈ ગયું છે. પાછા દાદાના દર્શન કરી આવીએ અને શ્રીફળ વધારતા આવીએ ભાઈ. આ વખતેનું વરસ કેવું રહે કીધા કાકા હાસું કહી દો હાલો. સારું રહે ને? કેમ છો મિત્રો? મજામાં જ હશો મને ખબર છે ભાઈ. અને મજામાં ન હોય તો ભાઈ આપણા વિડીયો જોતા રહ્યો ભાઈ, એકદમ મજામાં થઈ જશો. મારું સ્વાગત છે આજના ફરી એક નવા ગામના ભાઈ વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજ છે 27 જૂન. 27 જૂન તારીખ છે ભાઈ. અને 27 જૂન તો ભાઈ ઇંગ્લિશ કેલેન્ડરમાં કહેવાતી છે, બાકી જો ગુજરાતી ભાષામાં અને કાઠિયાવાડી ભાષામાં કહેવામાં આવે તો આ આહાડ મહિનો હાલે છે એટલે આહાડમાં આવે ભાઈ એક આહાડી બીજ. અને ભાઈ એનું માતમ બહુ હોય છે ભાઈ. એનાથી ઘણી વસ્તુ ખબર પડે કે ભાઈ વરસ કેવું જાહે અને ભાઈ કેવું ભાઈ ફાલ વગેરે રહે ભાઈ, એ બધી વસ્તુ ખબર પડે. અને બીજું ભાઈ જે આપણા અહીંયા ગુજરાતના કચ્છી લોકો છે ભાઈ, જે કચ્છ કહેવાય એ સાઈડના લોકો જે છે એનું નવું વર્ષ કહેવાય, ભાનુશાલીનું ભાઈ નવું વર્ષ કહેવાય. અને ભાઈ આજે છે ને ભાઈ રાજા જગન્નાથ રથમાં બેસીને પૂરી નગર ચર્ચા કરવા જાય, જે જગન્નાથપુરી છે ત્યાં, અને બાકી ગુજરાતમાં અમદાવાદ છે ત્યાં, અને ઘણી જગ્યાએ ભાઈ રથયાત્રા નીકળતી હોય છે. બાકી ભાઈ બીજી વાત કરું કે ભાઈ જો અત્યારે ને ગામડે આવ્યો છું ને ભાઈ આ બધી વસ્તુ મને ખબર પડી એટલે ભાઈ મારે બીજો બ્લોગ ફટાફટ ચાલુ કરવો પડ્યો. સવારના બ્લોગમાં હું કહેતા ભૂલી ગયો ભાઈ કે ભાઈ આજ 27 તારીખ છે અને આજે આહાડી બીજ છે. અને આજે પરબમાં પણ અમારે અહીં એક પરબ ધામ છે જ્યાં પણ મેળો હોય છે ભાઈ. તો જે બી ગુજરાતી લોકો છે જે બી અહીંયા અમારા અમરેલી જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં રહેશે એને તો ખબર હશે કે ભાઈ પરબધામ ક્યાં આવ્યું. અને ભાઈ એની તો હું વાત કરું ભાઈ, ત્યાં જવાનું થતું હતું પણ એવું છે કે ભાઈ અત્યારે વરસાદનો માહોલ છે અને મને ભાઈ ને એટલો બધો મેળામાં મજા આવે નહીં. અને ત્યાં ભાઈ એને ગાડી રાખવી પડે 1.5-2 કિલોમીટર દૂર અને પછી અંદર જવું પડે. તો ભાઈ એ બધું વસ્તુ અમે સ્કીપ કરી. બાકી પરબધામ તો ઘણી વાર જાય છે, પછી ક્યારેક જઈ આવશું ને તમને પણ દર્શન કરાવશું. બાકી અત્યારે છે ને ભાઈ જો ગામડે આવ્યો હતો ને ગામડે જો આપણી લીંબુડી છે ને એકદમ મસ્ત ઘટાકાર થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલાં આવ્યો હતો ને ત્યારે લીંબુડી તો મસ્ત હતી પણ એની અંદર લીંબુ એને બહુ નાના નાના હતા, લેકિન અત્યારે છે ને ભાઈ બહુ મસ્ત થઈ ગયા છે. બાકી આપણા ઘરે જો બે ત્રણ આંબા પણ વાવી દીધા છે. કહેવાય ને કે બાપ દાદાએ આંબા વાવ્યા હોય ને એનું ફળ છોકરા ખાય. એટલે આ ફળ આપણે ખાવાનું છે ને મારા છોકરાએ ખાવાના. એટલે ભાઈ હજી મોટા થાય છે. તો ભાઈ કે ને મસ્ત એક બીજી વસ્તુ બતાવું. આ વેલો કેનો છે ને ભાઈ કમેન્ટ કરી દેવાનો છે. જે ગુજરાતી લોકો છે ને બધાને ખબર હશે ને ભાઈ આ વિડીયો ગુજરાતીમાં બોલું એટલે ગુજરાતી લોકો જોતા હોય. બાકી આ છે ને વેલો કેનો છે ને ફટાફટ કમેન્ટ કરી દેવાનું છે. આ એક વસ્તુ છે ને મસ્ત થઈ ગઈ છે ભાઈ. પતરા નાખી દીધા. ઓલા વાડીએ ખબર પતરા ઉડી ગયા હતા, મેં વિડીયો બનાવ્યો આગળ જ્યારે આવ્યો હતો. એ વાડીના પતરાને ઉઠાઈ આવ્યા અને અહીંયા ફિટ કરી દીધા, જેથી એને પાણી અંદર ન જાય. આ થોડું ખુલ્લું રાખ્યું હતું હવા ઉદાસ માટે, પણ આજે વરસાદમાં છે ને ભાઈ બહુ મુશ્કેલી પૂરું થતું ભાઈ. આખી ઓસરી છે ને ભીની થઈ જતી ને મારા મમ્મીથી એટલું થાય નહીં ને બધું કરવું પડતું ભાઈ. 2-3 વાર સાફ એટલે બધું છે ને પેક કરી દીધું એકદમ જબરદસ્ત. અત્યારનું વેધરની અપડેટ આપું તો ભાઈ જો ઓલા પણ થોડો તડકો દેખાય છે ને વાતાવરણ થોડુંક આમ ગમગીન છે, પણ બારીશ છે કે વરસાદ તો આવતો જ નથી ભાઈ. જો અમારા તુલસીમાં દેખો ઘટાદાર. અને આ કાંઈક વિચારે હવે હું વિચારે છે કહી દઉં કે અત્યારે છે ને આજ અષાઢી બીજ છે ને તો ગામમાં ઘણી વસ્તુ એવી હોય કે ભાઈ ઝારવા જવાની હોય તો ફટાફટ જઈએ. તો હાલો હટાહટી ઝારીએ. નકર છે ને આ ભાઈ અત્યારે ગુસ્સામાં છે અને મને ખીજાય છે ક્યારનો કે ભાઈ બધા ગામવાળા અહીંયા આવી જાય ને પછી ભગડી થઈ જાય ને ભીડમાં વારો નહીં આવે. કાંઈ નહીં ઘડીક ઊભા રહી જાઓ, બાકી વિડીયો તો બનાવવો જ પડે બરોબર. વિડીયો બનાવી લીધો હવે લાપસી ને લાડવા ને એવું બધું બનાવીને રાખ્યું છે. તો જો કંઈક આવા ટાઈપનું છે ભાઈ, લાડવા અને લાપસી ને વગેરે બધું લઈને જવાનું છે ભાઈ આ ઝારવા માટે પીર બાપા એને હનુમાનજીની ડેરીએ અને બાકી માતાજી પાસે. તો હાલો ફટાફટ આ બધી વસ્તુ ગામમાં જઈને જારી આવીએ. ને A few minutes later. સૌ પ્રથમ આપણે કરી લીધા છે ગેબનસા પીરના દર્શન, અને આજ બીજ છે તો અહીંયા છે ને રામદેવ પીરનો પાઠ થવાનો છે, એની તૈયારી હાલે છે. અને એની અત્યારે પ્રસાદી પણ જો બતાવી છે તો આપણે પ્રસાદ પણ લઈ લીધો છે. તો આવી જાવ બધે પ્રસાદ લેવા. ગામમાં પીર બાપાએ દર્શન કરીને હવે છે ને ગામમાં હનુમાન દાદાની ડેરી છે ન્યાય આપણે છે ને પ્રસાદી મૂકવી પડે. તો સામે છે ને જો અહીંયા ડેરી છે, સામે રે હનુમાન દાદાનું મંદિર, ન્યાય છે ને આપણે લાડવા મૂકવાનો હોય તો પહેલાં મૂકી આવીએ. પછી આવી ગયું હનુમાન દાદાના મંદિરે, જેને ગામમાં હનુમાન દાદાની ડેરી કહેવામાં આવે. અને ત્યારબાદ આવી ગયો મહાદેવના મંદિરે દેવળે, ત્યાં પણ એક માતાજીનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરી લીધા. બસ બધી આપણે પ્રસાદ દેવાઈ ગઈ. મસ્ત મજાનો હોય ને ગામમાં બધી દેવળે છે ને દર્શન કરી આવ્યા છીએ. હવે છે ને શ્રીફળ લઈને આવ્યો છું કારણ કે મારા મમ્મીનું છે ને એક ઓપરેશન કરવાનું હતું જે અત્યારે ફાઇનલી થઈ ગયું છે સક્સેસ. અને ભાડુકા દાદાની અસીમ કૃપાથી બધું થઈ ગયું મસ્ત કમ્પ્લીટ. પપ્પાનો ફોન આવી ગયો તો કીધું કે ચાલો હવે આપણે પાછા દાદાના દર્શન કરી આવીએ અને શ્રીફળ વધારતા આવીએ ભાઈ. અને બીજું કે ભાઈ જો અમારો સવારમાં જે ઓલું હતું ને તુફાન ભાઈ અમારા મજૂરોનું ત્યાં પડ્યું છે ભાઈ. બપોર આવ્યા છે પણ મૂકીને વે ગયા કારણ કે હુતા હતા. પછી કંઈ મોડું થઈ ગયું તો પણ આવીને પછી હુઈ ગયા, ખબર નહીં કઈ આવ્યા શું થયું.
બાકી એને મસ્ત અહીં મૂકી દીધું, પાર્કિંગ કરી દીધું છે. હમણાં આવશે ને પછી આની અંદર આ જે મકાન દેખાય એની અંદર મૂકી દેવાનું છે. ચાલો ફટાફટ પહેલાં હે ને દાદાને દર્શન કરતા આવીએ અને પાછું એકવાર શ્રીફળ વધારતા આવીએ. દાદાના મસ્ત દર્શન કરી લીધા છે દાદાના. અને ભાઈ અત્યારે તો પાછું મોસમ એકદમ બગડી ગયો છે અને સવારમાં છે ને એકદમ શોર શરાબા હતો અને આમ મહેમાનોની લાઈન હતી, પણ અત્યારે બધું ખાલી થઈ ગયું છે ને એકદમ ક્લીન થઈ ગયું છે. અને ભાઈ પાછળ અહીંયા પાછા એકવાર આવ્યા ફોટા પાડવા માટે, આને ફોટા પાડવા એટલે આ કૂવામાં પાણી ભરાણું કે નહીં એકવાર ચેક કરી લઈ. બાપે ઉપર સુધી પાણી આવી ગયું, જેવું બેટ તરીને ત્યાં સુધી. બાકી કંઈક આવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને ભાઈ જો નજારો આવ્યો કે ભાઈ અલગ લેવલનો. ચાલો ફટાફટ ફોટા પાડી લઈ પછી પાછા જાય અહીંયાથી ઘર સાઈડ, કારણ કે પાછું મારે એકડો ફૂટવાનો છે. જ્યાં જે જગ્યાએ હું ગયો હતો ને ઓલું મતલબમાં જ્યાં ઝારવા ત્યાં પાછું જવાનું છે. મારો દોસ્તાર છે ભોલિયો, એની ઘરેથી ભાઈ લેવાનું ભૂલી નહોતો ગયો, પણ મને એમ લાગ્યું કદાચ જારી આવ્યા છે. પણ એના પપ્પાનો ફોન આવ્યો ગીધા કાકાનો કે ભાઈ જવાનું છે. મેં હાલો પાછા જઈએ, થોડીક લાઈન હશે, કાંઈ વાંધો ને હાલો પહેલાં ફોટોનું કામ પતાવી દઈએ. અહીંયા મસ્ત મજાના ફૂલ ખીલા છે અને અહીંયા એક ફૂલ ખીલી ગયું છે એવું વ્હાઇટ કલરનું. એમ કહે છે કે અહીંયા ફોટો કેવી રીતે ફોટો પાડવો હે? પગલી શર્મા ગઈ. ઓહો, ફોટા પાડી દઈએ અહીંયા. અને બાકી આ ભાઈ અમારી યાદો તાજા થાય છે ભાઈ. જો બધા હિંચકા અને બધી લસરપટ્ટી ને બધી જગ્યા ખાલી પડીએ, કારણ કે મારા બધા ભાઈબંધો અત્યારે વૈયા ગયા છે ભાઈ. પૈસા નોટ છાપવું આવે, ખબર નહીં નોટ છાપે છે કે એ તો કઈ ખબર નથી આવી. ગજબ બેઇજ્જતી હે. લ્યો ભૂલાઈ ગયો તો 2 વર્ષ પહેલા, આજ પાછો ગજરો આપી દીધો. બરોબર, વેલકમ નહીં, મોસ્ટ વેલકમ. મસ્ત ફોટા પાડી અને એક એને રીલ બનાવીને મતાવી દીધું છે. થોડું પાણી પી લઈએ અને બાકી જો ભાઈ અહીંથી નજારો દાદાના મંદિરનો. અને કહેવાય છે કે ભાઈ એને શેષ વગેરે ખાઈને પાણી પીવું પડે. તો હાલો આપણે જે માન્યતા છે ને આપણે નિભાવવાની છે અને રાખવાની છે. તો પાણી પી લઈએ. તો ભાઈ પાછો એકડો ઘૂંટીને આવી ગયો એટલે કે ભાઈ દેવળે પાછો જઈ આવ્યો છું. મસ્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ અત્યારે આવી ગયો થોડુંક ડેમનો નજારો જોવો, યાની કે ગામનો જે સરોવર છે ભાઈ એનો નજારો જો અહીંથી દેખાય. અને ભાઈ આ ઘટાદાર વૃક્ષ અને એની વચ્ચે ભાઈ અમારી નદી જતી હોય, જેનું આહલાદક વાતાવરણ જે જોવા મને મળ્યું નથી. જો વરસાદ આવી જાય 1-2 દીમાં તો જોવા મળી જાય. બાકી ભાઈ અહીંયા દેખો અત્યારે વરસાદ હોય ને આમ વચ્ચે આમ મસ્ત આ રસ્તો બની ગયો છે ને વાંધો નથી. પહેલાં ભાઈ બહુ કદજાર થતી જ આવી થાય ને એવી. અને અહીંયા નવા રોડ બની ગયા છે ભાઈ. ગામની સરકારે મસ્ત કામ કરી દીધું છે. બાકી નદી જો ભાઈ પાછી થોડી ખાલી થઈ ગઈ એવું લાગે છે. વરસાદની ભાઈ ભારે જરૂર છે, આમ જરૂર નથી ભાઈ, કારણ કે પાક પાછો બગડી જાય એવું થાય હોત ને એટલે. અને બીજું કે ભાઈ અહીંયા છે ને મારા ગામમાં કોઈ દોસ્તારો વૈધા નથી, એકલો કરી દીધો છે. આજ પરબનો મેળો છે બીજનો. તો ભાઈ અમારા યશભાઈ ત્યાં ગયા છે ને રોનકભાઈ અમારા વૈયા ગયા છે ભાઈ ગોંડલ. કામ ધંધા ચડી ગયા છે ભાઈ, ગામ ધંધા ચડી ગયા છે. અને અમે અહીં રખડી છીએ નીઠલ્લા. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો કોઈ નથી તો બીજો શું કરશો. બાકી જો આ ડેમનો નજારો અત્યારે સુંદર આવે, પણ એક વસ્તુ ઘટે છે કે ભાઈ સનલાઇટ નથી ને તો આ નજારો થોડોક ગમગીન લાગે. કાંઈ વાંધો નહીં, આવશે ત્યારે જોયું જાય. કંઈક આવો નજારો છે. ટાંકી છે ને મને આકર્ષિત કરે છે ને ઉપર જવા માટે. એ બીજું વાડીએ અને ગામમાં જે રામજી મંદિર બને છે ને એ તમને બતાવવાનું હોય. 2 કરોડના ખર્ચે ગામમાં ભવ્યથી ભવ્ય અને રામ મંદિર બનાવવાનું હોય. એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે બાકી બોલવાની છે. બાકી અત્યારે જે છે ને એનું કામ તમને બતાવવાનું હોય એ બીજા વિડીયોમાં બતાવ્યા. અત્યારે ફટાફટ જવું છે હવે માતાજીએ. ભાડુકા દાદાએ તો શ્રીફળ વધેરી એવો, પણ હવે છે ને માતાજીએ જવાનું. હવે માતાજીને થોડું ભૂલાઈ જાય ભાઈ, માતાજી જઈ આવીએ. તો ભાઈ આજ બીજ છે અને કે આહાઢી બીજ, મોટામાં મોટી બીજ કહેવાય. અને એમ લાગતું હતું કે એટલા બધા વાદળ છે ને તો દેખાય નહીં, પણ રામદેવ પીરને ભાઈ આજે કહેવાય ને કે ભાઈ પરચો આપ્યો હોય જો ઓલા પણ દેખાય. ફોકસ કરી દઉં જો દેખાય તો દેખાય જરાક ક્યાં દેખાય જો અહીંયા વચ્ચે છે. હવે આદળું વાડું આવી ગયું. જોરાય જરાક દેખાણું. કેવું રહે આજનું આ વખતેનું વરસ કેવું રહે કીધા કાકા? હાચું કહી દો હાલો. સારું રહે ને તો વાંધો નહીં. આમ જો ખેડૂતોને આમ મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ અને બધા દર્શન કરી લીધા અને વાદળ આડા આવી ગયા ભાઈ. જો હા જો દેખાણી મને દેખાય, તમને નહીં દેખાય. હું ક્યારનો જોતો હતો ઓલા પણ ઊભો પણ મને દેખાણી નહીં. હા એટલે જ ને. જમવામાં છે અમારે સેવ ટમાટરનું શાક અને અહીંયા છે અમારે મસ્ત મજાની લાપસી. તો હાલો ભેરું ગામડાનું કહેવાય ને ગુજરાતીમાં તો વાળું કરવા. અને ભાઈ મસ્ત મજાનું બધું આજનો દિવસ રહ્યો ભાઈ. મમ્મીનું જે ઓપરેશન હતું એ બી કમ્પ્લીટ થઈ ગયું અને બીજ હતી આજ અને બીજના દિવસે બધું કમ્પ્લીટ જ હોય ભાઈ, કાંઈ કેવું ના પડે. તો ભાઈ જય રામા પીર, જય 12 બીજના ધણીની ભાઈ. મસ્ત મજાની બીજ દેખાઈ ગઈ. અને ભાઈ કેવું એમ છે કે મારા ગીધા કાકાનું ભોલિયાના પપ્પાનું કે વરસ બહુ સારું જવાનું છે. કારણ કે આપણે એમાં બહુ ખબર ન પડે કઈ બાજુ નમેલી હોય ને કઈ રીતે જોવાનું હોય. એ બધું જૂનું હોય ભાઈ, સાચવી રાખવું પડે. તો
तो बस अब आज नो दिवस अँ एंड करे यानी कि एंड ऑफ डे गाँव का। और अभी है ना खाने के लिए बैठ रहे, देखो पीछे सब खाना वगैरह रेडी हो गया है, तो चले फटाफट खा लेते हैं। आप भी आ जाए खाने के लिए, और आपको अगर नहीं आना तो आप अपने घर पे खा लीजिए भाई, यहाँ पर आने की ज़रूरत नहीं क्योंकि बारिश बहुत हो रही है इसीलिए। तो बस अभी इस व्लॉग का यहाँ पर एंड करते हैं, मिलते हैं नए वीडियो के साथ। तब तक के लिए आपको पता है क्या करना है, लाइक शेयर एंड सब्सक्राइब कर ही देना है। तो चलिए मिलते हैं नए वीडियो के साथ। ये क्या हो गया भाई, लास्ट में हिंदी भाई क्या है, पहले से हिंदी में वीडियो बनाता हूँ ना, इसीलिए हिंदी निकल जाता है। तो बस ये नवा वीडियो साथ नवा व्लॉग वीडियो साथ, ત્યાં સુધી રામે રામ ડાયરાને।